ગાંધીનગર ખાતે આવેલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વિદેશમાં યુવાન અને યુવતીઓને ત્યાં આગળ લઈ જઈને સાયબર ગુલામી કરાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે આ ગુનામાં સંડોવાયેલ એક વ્યક્તિની પણ અટકાયત કરી છે। હિતેશ સોમૈયા ભારતના યુવક અને યુવતીઓને ટાસ્કથી ડરાવી ધમકાવી કામ કરાવતો હતો। 13 થી 15 યુવાનો અને યુવતીઓ ત્યાં ફસાયા હોવાની વાત સામે આવી છે। ત્યારે આ અંગે એસપીએ પોતાની પ્રતિક્રિયા 5 નવેમ્બરના રોજ સાંજે 5 વાગે આપી હતી અને વિગતવાર માહિતી પણ આપી હતી। આપ સૌને વિદિત હોય એ રીતે કે ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી માટે જતા હોય છે। ઓનલાઈન અલગ અલગ પદ્ધતિઓથી યુવાનો યુવતીઓને ડેટા એન્ટ્રી કે અન્ય જોબની લાલચ આપી અને થાઈલેન્ડ લઈ જવામાં આવતા હોય છે। અને થાઈલેન્ડ લઈ ગયા બાદ ત્યાં એક મોઈ નદી છે, એ મોઈ નદી પાર કરે એટલે તરત મ્યાનમાર શરૂ થાય છે। મ્યાવાડી વિસ્તાર, મ્યાવાડી ટાઉન છે, તો નદી પાર કરાવીને થાઈલેન્ડ પછીથી એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અલગ અલગ કોલ સેન્ટરો કે કંપનીઓમાં એમની પાસેથી સાયબર ક્રાઇમ કરાવવામાં આવતું હોય છે, જેને સામાન્ય રીતે અત્યારે સાયબર ગુલામી શબ્દ તરીકે ઓળખીએ છીએ। આવા ઘણા બધા નાગરિકો કોઈ રકમ આપીને પરત આવ્યા હોય છે, એમ્બસીની મદદથી પરત આવ્યા હોય છે। આવા નાગરિકોના છેલ્લા 6 મહિનાના સ્ટેટમેન્ટ અને ડેટાનું એનાલિસિસ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવ્યું અને એના ઉપરથી ગુજરાતના જ 12 થી 15 યુવાન યુવતીઓ અને અન્ય રાજ્યના 3-4 એમ 16-17 યુવાન યુવતીઓ એક જ વ્યક્તિના મારફતથી ત્યાં નોકરીએ ગયેલ હોવાનું ધ્યાન પર આવતા એ વ્યક્તિ હાલમાં ભારત મળી આવતા હિતેશ અર્જનભાઈ સોમૈયા રહેવાસી પોરબંદરનો છે, હાલ વેરાવળ રહે છે। એમની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવવા પામેલ છે। આ વ્યક્તિ ત્યાં ચાઇનીઝ બોસની સાથે જ રહેતો હતો। કેકે પાર્કમાં કેકે પાર્ક 1 થી 5 મ્યાવાડીમાં આવેલા છે। દરેક કેકે પાર્કમાં 200 થી 250 કંપનીઓ આવેલી છે અને દરેક કંપનીઓમાં 100 થી 200 લોકો પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવે છે। જેમાં હોંગશેંગ કંપની જે છે એનો માલિક જે ચાઇનીઝ છે એનો આ ખૂબ નજીકનો હતો, એની સાથે જ રહેતો હતો। ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યુ કરવાનું કામ પણ આ કરતો હતો। ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું, ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો। એમ આનો રોલ ખૂબ મુખ્ય છે આ ગુનામાં। એવા હિતેશ અર્જનભાઈ સોમૈયાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને એમની પાસેથી ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ છે, જેના ઉપર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આગળ કામ કરી રહી છે। સાહેબ, આને કેટલો કમિશન